નમસ્કાર મિત્રો. અત્યારે એક ફેરો નાખવા જાઉં છું. જો આગળ કારખાનું દેખાય, ત્યાં એક ફેરો નાખવાનો છે. આ 40 mm કપચી છે એનો. રસ્તામાં આવતો તો એક રોદો આવ્યો ને, અહીંયા રોદો આવ્યો છે તો ટ્રેક્ટરની બોડી તૂટી ગઈ. જો અહીંથી આ 4 બોલ તૂટી ગયા. ઓઇલ સીલ તૂટી ગઈ છે પીટીઓની. ઓઇલ બધું નીકળી ગયું. હવે હલવાણો હો વચ્ચે અત્યારે જવું છે લગ્નમાં જમવા. એ કરું કે આ કરું, અધૂરું મુકાય એવું નથી. હા જો ઓઇલ હજી નીકળે જ રાખે. આ બધું ઓઇલ નીકળી ગયું. હવે ફોન કર્યો છે બીજા ટ્રેક્ટરને, મારા કાકાના છોકરાને ટ્રેક્ટર છે, એ આવે છે લઈને. હા હવે આ ઘોડી મારવી જો છે, હાથેથી તો ઉપડે એમ નથી. વજન ભર્યો 5.5 ટન જેવો. અટકાણું છે ને જમવા જવું છે. હવે શું કરવું? આ રસ્તેથી જવાનું. જો આ કારખાનું દેખાય ને ત્યાં એનો ફેરો છે. તૈયાર થઈને જવા હાટું કમ્પ્લીટ થયો તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. કીધું ફેરો ફોન આવ્યો તો નાખી દો. અધવચ્ચે રાખ્યા. હવે જમવાનો ટાઈમે પહોંચી જાવ તો સારું. જો ખર્ચો આવી ગયો ભાઈ. રામ રામ. વિડીયો લાઈક કરો, શેર કરો.